ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે પોલિટી સિરીઝના ત્રીજા લેક્ચરમાં છીએ. સેલિયન્ટ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતના બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ જોશું. અમારી ટેલિગ્રામ ચેનલ @GPSC ગાઈડન્સ 91 જ્યાં તમને બધા રેગ્યુલર અપડેટ્સ મળશે. આપણે 19 ડિસેમ્બર 2021ની પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને ક્લાસ 1-2 માટે આપણે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી એકસાથે શરૂ કરી છે. આ બધા લેક્ચર તમને પ્રિલિમમાં ઇમ્પોર્ટન્ટ રહેશે અને સાથે સાથે અમે નોટ્સ પણ આપી છીએ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષાઓમાં, જે તમને રિવિઝનમાં પણ ઉપયોગી થશે. તો સૌથી પહેલું કઈ લાક્ષણિકતાઓ છે? સૌથી પહેલું તો લેન્થીએસ્ટ રિટર્ન, સૌથી બલ્કી છે, સૌથી મોટું લાંબુ આપણું બંધારણ છે. પછી ડ્રોન ફ્રોમ વેરિયસ સોર્સિસ, ઘણા બધા સ્ત્રોતોમાંથી ભેગું કરીને આપણે લીધું છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે અમેરિકામાંથી શું લીધું, ઇંગ્લેન્ડમાંથી શું લીધું, ફ્રાન્સમાંથી શું લીધું, તો ઘણા બધા દેશમાંથી આપણે ઘણું બધું લીધું છે. બીજું છે બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી, કે ભાઈ અમુક જગ્યાએ એકદમ જડ છે અને અમુક જગ્યાએ ફ્લેક્સિબલ છે. કે ભાઈ તમે જુઓ તો કે બંધારણીય સુધારા કે સાદી બાબતમાં હોય તો 50% મેજોરિટીથી પણ કરી શકે, પણ અમુક બાબતમાં 66% જોઈએ, બે હાઉસમાં જોઈએ, એ પ્રકારની શરતો પણ રાખી છે. ત્યાર પછી સંઘવાદ કેવો છે તો કે યુનિટરી બાયસવાળો છે, કે સંઘવાદ સરકાર છે પણ સેન્ટરનું પાવર વધારે છે. આ સિવાય સંસદીય માળખું છે સરકાર ચલાવવાનું, અને પાર્લિયામેન્ટ સર્વભૌમ છે બટ જ્યુડિશિયરી તે સુપ્રીમસી છે, કે ન્યાયતંત્રને તે ઉચ્ચ સ્તર જ આપ્યું છે. એટલે ન્યાયતંત્ર અને સાંસદ આ બેયનો સુમેળભર્યો વ્યવહાર આપણો સંવિધાનની લાક્ષણિકતા છે. ત્યાર પછી ન્યાયતંત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર છે, કે જજ હોય છે એમના ઉપર કોઈ ટિપ્પણી ના કરી શકાય. એના કાઢવા માટેની બાબત ચાલતી હોય ત્યારે જ એમના ઉપર ચર્ચા થાય, બાકી જજે શું આચાર કર્યો છે એ કોઈ પણ જગ્યાએ પાર્લિયામેન્ટમાં પણ ડિસ્કસ ના કરી શકાય. પછી એ લોકોની અપોઇન્ટમેન્ટ એ લોકો પોતે કરતા હોય છે. એટલે ન્યાયતંત્ર એકદમ સ્વતંત્ર છે. ત્યાર પછી મૂળભૂત અધિકારો છે બટ થોડાક રિસ્ટ્રિક્શન રાખ્યા છે. ડિરેક્ટિવ પ્રિન્સિપલ છે. પછી મૂળભૂત સેવાઓ છે, ડ્યુટીઝ કરવાની હોય છે આપણે. પછી આપણે બિનસાંપ્રદાયિકતા છે. યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ એટલે આપણે 18 વર્ષથી ઉપરના બધા જ લોકો વોટ આપી શકે છે. એવું નથી કે ખાલી આટલા લોકો જ વોટ આપે કે ભણેલા લોકો જ વોટ આપે. આપણે જોયું હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 ને 1919માં કેવી સ્પેસિફિકેશન હતી કે ખાલી 10% લોકો જ વોટ આપી શકતા હતા, જેમની પાસે ટેક્સ ભરતા હોય, જેમની પાસે પ્રોપર્ટી હોય કે સારું ભણ્યા હોય. તો આપણે એવું નથી, આપણે બધા જ લોકો વોટ આપી શકે છે. ત્યાર પછી એકલ નાગરિકત્વ, કે ભાઈ તમે એવું નહીં ગુજરાતનો સિટીઝન છું ને ભારતનોય છું, તમે ઇન્ડિયાના સિટીઝન છો, એમાં બધું આવી ગયું. પછી ઇન્ડિપેન્ડન્ટ બોડીઝ છે, ઇલેક્શન કમિશન છે, કેગ છે, આ બધી. પછી ઇમરજન્સીના પ્રોવિઝન છે અને 3 ટાયર ગવર્નમેન્ટ છે. આ આપણા મેઇન લાક્ષણિકતાઓ છે આપણા બંધારણની. હવે આપણે થોડું શોર્ટમાં જોઈ લેશું કે બંધારણના ભાગો 22 જે છે એ અને 12 જે શેડ્યુલ છે, આ બેને પણ આપણે એક નજર નાખી લઈએ છીએ. ઘણીવાર શું છે, જીપીએસસી બેઠું પૂછી લેતું હોય છે કે ચોથા શેડ્યુલમાં શું આવે, 18મો પાર્ટ કેને લગતો છે. તો આ આપણે એકવાર ઓવરવ્યૂ કરી લઈએ, તમને નોટ્સમાં બી મળી રહેશે, તમે એકવાર સાંભળી લો તો થોડું યાદ બેટર રહેશે. પેલો પાર્ટ છે યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી. બીજો છે સિટીઝનશીપ, કે નાગરિકત્વ કેમ મળે. એ બીજા પાર્ટમાં બધું લખ્યું છે કે આઝાદી પછી કોને આપણા સિટીઝન ગણવા અને કેવી રીતે એ ચેન્જ થાય. ત્રીજો ભાગ છે મૂળભૂત અધિકારોનો. ચોથો ભાગ ડીપીએસપીનો છે, એમાં જ તે ફંડામેન્ટલ ડ્યુટી પણ એડ થઈ હતી. પાંચમો ભાગ કેન્દ્ર સરકારને લગતા બધા પ્રોવિઝન્સનો છે અને છઠ્ઠો ભાગ રાજ્ય સરકારને લગતા પ્રોવિઝનનો છે. સાતમો ભાગ ડિલીટ થઈ ગયો છે, એ પાર્ટ બીના રાજ્યોનો હતો, કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે પાર્ટ એ બી એમ હતા પાર્ટ્સ, તો એ પાર્ટ બી અત્યારે ડિલીટ થઈ ગયો છે. આઠમો ભાગ આપણી યુનિયન ટેરિટરી છે, કેન્દ્ર શાસિત પ્રદેશો, એમના માટે છે. નવમા ભાગમાં પંચાયત આવે, 9A માં મ્યુનિસિપાલિટી અને 9B માં કોઓપરેટિવ્સ જે સહકારી હોય. 10મા ભાગમાં શેડ્યુલ્ડ અને ટ્રાઇબલ એરિયા ઉપર છે. 11મો ભાગ કેન્દ્ર રાજ્યના સંબંધો ઉપર છે. 12મા રાજ્યમાં ફાઇનાન્સ અને પ્રોપર્ટી ઉપર છે. 13મો રાજ્ય ટ્રેડ કોમર્સ એટલે કે આપણા વ્યાપાર ઉપર છે. 14મો ભાગ જે સર્વિસીસ હોય છે યુનિયન અને સ્ટેટ્સની, એના ઉપર છે. 14A માં ટ્રિબ્યુનલ્સનો સમાવેશ છે. 15મો ભાગ ઇલેક્શન એટલે કે આપણી ચૂંટણી ઉપર છે. 16મો ભાગ સ્પેશિયલ પ્રોવિઝન્સને છે, સર્ટન ક્લાસીસ માટેના જે આપણે સ્પેશિયલ પ્રોવિઝન કરતા હોય એને લગતો છે, જેમ કે આપણે ઇકોનોમિકલ ઈડબ્લ્યુએસ કર્યું હતું, ઇકોનોમિકલ વીકર સેક્શન, તો એ પ્રકારના કોઈ પ્રોવિઝન્સ હોય અલગ અલગ,
કે આ પ્રોવિઝન્સ આ ક્લાસને જ આપવા છે એ બધા 16th સેક્શનમાં 16th પાર્ટમાં આવતા હોય છે. પછી 17મો ભાગ છે ઓફિશિયલ લેંગ્વેજ ઉપર. 18મો ભાગ આપણી કટોકટીની પરિસ્થિતિ ઇમરજન્સી પ્રોવિઝન્સની જોગવાઈ ઉપર છે. 19th પાર્ટ છે મિસેલેનિયસ એટલે કે પરચુરણ બાબત. 20મો ભાગ બંધારણીય સુધારા લગતો છે કે કેવી રીતે બંધારણમાં તમે સુધારાઓ કરી શકો. 21મો ભાગ ટેમ્પરરી એટલે કે હંગામી પ્રોવિઝન્સનો છે. અને 22મા ભાગમાં શોર્ટ ટાઇટલ અને ઓથોરિટેટિવ ટેક્સ ઇન હિન્દી. તો આ આપણે જોયા 22 ભાગ સંવિધાનના. ઘણીવાર અમુક વાર જીપીએસસી બેઠો પણ પૂછી શકે છે, કાં તો મેચ ધ ફોલોઈંગ જેવું પણ આવી શકે છે. નેક્સ્ટ છે 12 શેડ્યુલ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન, કે જે 12 અનુસૂચિ છે એ કઈ કઈ છે. તો પહેલી શેડ્યુલ આવે કે નેમ ઓફ સ્ટેટ્સ, યુનિયન ટેરિટરી એન્ડ એક્સટેન્ટ, કે બધા રાજ્ય અને યુનિયન કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ અને એમની કેટલી એક્સટેન્ટ છે. બીજું છે એમના પગાર ભથ્થા. કોના? તો પ્રેસિડેન્ટ, સ્પીકર, રાજ્યસભાના ચેરમેન, જજીસ, કેગ, આ બધાના પગાર ભથ્થા ને એની બાબતો બધી સેકન્ડ શેડ્યુલમાં છે. થર્ડમાં શું છે કે આ લોકો ઓથ લે છે મંત્રી બન્યા પછી, ના કે મેં એબીસી મંત્રી अभी पूरी निष्ठा से ये सेवा करूंगा, એ બધી ઓથ જે હોય મેમ્બર ઓફ પાર્લામેન્ટની, મિનિસ્ટર્સની, કેગની, જજની, એ બધી થર્ડ શેડ્યુલમાં આવે. ફોર્થ શેડ્યુલમાં શું છે તો કે એલોકેશન ઓફ સીટ્સ ઇન રાજ્યસભા, કે રાજ્યસભામાં કયા રાજ્યને કેટલી સીટ્સ મળશે એ ચોથા શેડ્યુલથી નક્કી થાય. પાંચમા શેડ્યુલમાં શું આવે તો કે શેડ્યુલ્ડ એરિયાઝ અને શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ આવશે. છઠ્ઠામાં કયા આવશે તો કે 4 રાજ્યોને શેડ્યુલ્ડ એરિયા ટ્રાઇબલ એરિયાઝ આવશે. આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ. આ યાદ રાખવાના કે આ 4 રાજ્ય છે ને એ છઠ્ઠા શેડ્યુલમાં છે, બાકી બધા પાંચમા શેડ્યુલમાં છે. એટલે આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમના ટ્રાઇબલ એરિયાઝ છઠ્ઠા શેડ્યુલમાં છે. સાતમા શેડ્યુલમાં શું છે કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર, કે કોની પાસે કઈ સત્તાઓ હશે. તો યુનિયન લિસ્ટમાં કયા સબ્જેક્ટ આવે, સ્ટેટ લિસ્ટમાં કયા આવે, કોન્કરન્ટ લિસ્ટમાં કયા આવે, એ સાતમા શેડ્યુલમાં ખબર પડે. આઠમા શેડ્યુલમાં શું છે? ભાષાઓ છે બધી ઓફિશિયલ ને એ. નવમા શેડ્યુલમાં શું છે કે એવા સ્ટેટ લેજિસ્લેચરના કાયદાઓ લેન્ડ રિફોર્મને લગતા જે જ્યુડિશિયલ સ્ક્રુટિનીથી દૂર રાખવા હોય, કે સુપ્રીમ કોર્ટ એના ઉપર કોઈ ચુકાદો ના આપે. બટ સુપ્રીમ કોર્ટે 2001માં એવો ચુકાદો આપ્યો કે કેશવાનંદ ભારતી કેસ હતો જે 1973નો, આપણે એક લેક્ચર સુપ્રીમ કોર્ટના કેસીસ ઉપર પણ લેશું. તો આ કેશવાનંદ ભારતીના કેસ પછીની જો કોઈ જોગવાઈ આવી હોય કે જે રાજ્ય સરકારે મૂક્યું હોય, એ જ્યુડિશિયલ સ્ક્રુટિનીથી પરે નહીં હોય. સુપ્રીમ કોર્ટ જો ધારે તો એના ઉપર ટિપ્પણી કરી શકે અને એને રદ પણ કરાવી શકે, એવું સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કીધેલું છે. 10મા શેડ્યુલમાં શું છે કે પક્ષ પલટું જે હોય એને લગતા ડિસ્કોલિફિકેશન છે, કે ભાઈ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય તો જો અમુક રિક્વાયરમેન્ટ્સ પૂરી ના કરી હોય તો એનું મેમ્બર ડિસ્કોલિફાય થઈ જતું હોય છે. 11મો શેડ્યુલ છે પંચાયતને લગતો અને 12મો મ્યુનિસિપાલિટીને લગતો. તો આ આપણે બેસિક જોઈ કે આપણા બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ શું શું છે. આપણે જોયું કે બંધારણના મેઇન 22 ભાગો કયા કયા છે, અને આપણે જોયું કે બંધારણના 12 શેડ્યુલ કયા કયા છે. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારો પ્રયત્ન હશે કે અમે સિલેબસ ડિસેમ્બર પહેલાં કમ્પ્લીટ કરી દઈ. બધા જ ટોપિક્સ કવર કરવાનો અમારી ટ્રાય હશે. બને એટલા ટોપિક્સના લેક્ચર લેશું અને બને એટલા ટોપિક્સના અમે નોટ્સ પણ પ્રોવાઈડ કરી છીએ. ડુ શેર ઇટ વિથ અધર એસ્પિરન્ટ્સ. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.